રૂનાટ ગામે વોટરશેડની કામગીરીમાં મોટા પાયે ગેરનીતિનો આક્ષેપ, માજી સરપંચ તંત્ર સામે મોરચો. જંબુસર તાલુકાના રૂનાટ ગામે ચાલી રહેલી વોટરશેડની કામગીરી વિવાદોના ઘેરામાં આવી છે. ગામના માજી સરપંચ રમેશભાઈએ આ કામગીરીમાં ગંભીર પ્રકારની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો છે. વોટરશેડના કામમાં નક્કી કરેલા ધોરણો મુજબ કામ કરવામાં આવતું નથી. કામગીરીમાં વહીવટી ખામીઓ અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપ સાથે તંત્રની ભૂમિકા સામે સવાલ ઉઠ્યા છે. રમેશભાઈએ માંગ કરી છે કે આ સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. માજી સરપંચના આ ખુલાસા બાદ રૂનાટ ગામના રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે. જંબુસરના રૂનાટ ગામે વોટરશેડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ, માજી સરપંચ અને રમેશભાઈએ લગાવ્યા ગંભીર આક્ષેપ. હું રમેશભાઈ પરમાર, રૂનાટ માજી સરપંચ. આ વોટરશેડની અંદર આ ચેકડેમનું કામ ચાલે છે. આ લોકોએ પાયા બી નહીં ખોદ્યા. જુઓ, તમને દેખાય છે ને, પાયા ખોદ્યા તો માટી હોય કે ના હોય આગળ એવું બધું તમે જોઈ લો. અને આ પ્લેટો મારી ત્યારે માટીને ઉપર આ છે આરસીસીનું કામ કરે છે. કોન્ટ્રાક્ટર અને વોટરશેડ યોજનાના અધિકારીઓ એ બંને જણા મળેલા માણસો છે. એ ભાગમાં કોન્ટ્રાક્ટ રાખે છે અને જે અધિકારીઓ છે એમના કુટુંબના જ અને એમના સગા સગાભાઈનો જ કોન્ટ્રાક્ટ હોય છે. પહેલાં પણ એમના જ કોન્ટ્રાક્ટ હતા, જિગ્નેશભાઈ ને બધા. તો આને કોઈ જોવાવાળું છે નહીં અને મન ફાવે એમ કોન્ટ્રાક્ટર કામ કરે તો આની તપાસ થવી જોઈએ.